સર્વે મુક્તો. સત્સંગનું લક્ષ્ય છે આપણું કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા લક્ષ્ય નક્કી થવું ફરજિયાત છે. કાર્યનો આધાર, કાર્યની સ્પીડનો આધાર, કાર્યની ગંભીરતાનો આધાર લક્ષ્ય ઉપર હોય છે. તમે સવારથી નક્કી કર્યું હતું કે આપણે 10 વાગે પહોંચવું છે, 9 વાગે પહોંચવું છે, તો એ પ્રમાણે ઉઠ્યા, એ પ્રમાણે પરવાર્યા, એ પ્રમાણે પહોંચ્યા. લક્ષ્ય હતું. વિદ્યાર્થી નક્કી કરે કે મારે 90% લાવવા છે, લક્ષ્ય નક્કી કરે છે એટલે એની ઉપર મહેનત થાય છે, એની ઉપર પ્રયાસ થાય છે, એની ઉપર ટ્યુશન રખાય છે, એની ઉપર બધા પ્રયત્નો થાય છે. કારણ કે પહેલું લક્ષ્ય નક્કી થાય છે કે મારે 90 અપ લાવવા છે. જ્યાં કંઈક સફળતા, સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ત્યાં લક્ષ્ય નક્કી થવો, એડવાન્સ નક્કી થવો ફરજિયાત છે. કોઈ પણ કાર્ય હોય, પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય, પછી એ ખેતીનું ક્ષેત્ર હોય, બિઝનેસનું ક્ષેત્ર હોય, અભ્યાસનું ક્ષેત્ર હોય, કે પછી આપણું સૌનું આધ્યાત્મિક ક્ષેત્ર હોય, પરંતુ એક લક્ષ્ય નક્કી કરવો પડે. આપણા સૌનું કારણ સત્સંગમાં આવ્યા એ સૌનું એક લક્ષ્ય છે કે સર્વોપરી ઉપાસના દ્રઢ કરી અને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી. આપણા સૌનું લક્ષ્ય છે. એ લક્ષ્ય ન ચૂકી જવાય અને લક્ષ્ય ઉપર, રસ્તા ઉપર, પ્રોપર વે ઉપર આપણે સદાય સતત ચાલ્યા કરીએ, એના માટે આપણને લક્ષ્યાંકો આપવામાં આવ્યા. લક્ષ્યાંકો એટલે સુધી લક્ષ્ય સુધી પહોંચવા માટેનો અંક, અંક કહેતા રસ્તો, એને કહેવાય લક્ષ્યાંક. ગઈ સાલ આપણને એક મુમુક્ષુતા, કારણ કે એની પ્રત્યે પહેલા અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરતા પૂર્વે મુમુક્ષુતા કેળવવી ફરજિયાત છે. આપણે ગઈ વખતે પણ કહ્યું હતું, દર વખતે કહીએ છીએ કે ભાઈઓ, ભક્ત થવું પછીનું સ્ટેપ છે મુમુક્ષુ થવું, અને તો જ મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરી શકાય. આ 3 સ્ટેપ છે. સત્સંગમાં આવ્યા પછી પેલું ભક્તપણું દ્રઢ કરવું પડે. અને ભક્તપણું કોને કહેવાય? તો ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના દ્રઢ થાય અને મહારાજના કહેલા પંચવર્તમાને યુક્ત આપણું જીવન બને, તો એ ભક્ત સંજ્ઞામાં આવ્યા કહેવાય. માત્ર તિલક ચાંદલો કર્યો, માત્ર કંઠી બાંધી, માત્ર મંદિરમાં આવતા થયા, એ ભક્તપણું નથી. બાપાશ્રીની વાતોમાં એના માટે ગુણ બુદ્ધિવાળો શબ્દ વાપર્યો છે. બાપાશ્રીની પહેલા ભાગની 107મી વાતમાં બાપાશ્રી એવું કહ્યું કે જો સર્વોપરી ઉપાસના પણ ન હોય, મહારાજની દ્રઢ નિષ્ઠા ન હોય, અને જો પંચવર્તમાને યુક્ત જીવન ન હોય, ભલે અડધાની પાઇપનો ચાંદલો કર્યો હોય અને અમે સાધુ થયા હોઈએ છતાં પણ, ત્યાગાશ્રમ સ્વીકાર્યો હોય, ઘર બાર કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો હોય, અને છતાં પણ જો આ 2 વાના ન હોય તો એ સત્સંગી નથી કહેવાય. કદાચ કહેવાય, છે નહીં. સત્સંગી કહો કે ભક્ત કહો, એ ગુણબુદ્ધિ વાળો, પ્રાકૃત ગુણબુદ્ધિ વાળો સમજવો, એવું બાપાશ્રી બોલ્યા છે. અર્થાત સત્સંગી થવું, ભક્ત થવા માટે આ 2 શરત ફાઇનલ છે, ફરજિયાત છે. મહારાજની સર્વોપરી નિષ્ઠા અને પંચવર્તમાને યુક્ત જીવન. હરિભક્તોએ તમારા પંચવર્તમાન, અમારે સંતોએ અમારા કહેલા પંચવર્તમાન, ત્યારે સત્સંગી થયો કહેવાય. હવે સત્સંગી થવું એ તો સત્સંગનો પ્રવેશ છે, સત્સંગમાં પ્રવેશ લીધો કહેવાય. હજુ એ ડેસ્ટિનેશન નથી, અંત નથી. આપણે તો પૂર્ણાહુતિ સુધી પહોંચવાનું છે. અને સત્સંગની પૂર્ણાહુતિ શું? તો મહારાજ જેવા પુરુષોત્તમ રૂપ થઈને, પુરુષોત્તમ થવાતું નથી પણ પુરુષોત્તમ રૂપ થઈને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી, એ આપણા સૌનો આખરી અંતિમ અલ્ટિમેટ ગોલ છે.
તો આપણો અંતિમ વિરામ સ્થાન છે, એ આપણું પૂર્ણ વિરામ છે. એ કદી ભૂલાવવું ન જોઈએ. મુંબઈ જવા નીકળ્યા, રસ્તામાં વડોદરા આવશે, વડોદરા સુરત રસ્તામાં સુરત આવશે, આવે જ, બીજો કોઈ રસ્તો જ નથી. વડોદરા સુરત આવે જ, ભલે સિટીમાં ના જઈએ પણ બાયપાસે આવે, નવસારી આવે જ, વલસાડ આવે, વાપી આવે, પરંતુ ત્યાં રોકાઈ નથી જવાનું. અને ત્યારે ન રોકાવાય કે જ્યારે એટલું ક્લિયર હોય કે હું મુંબઈ જવા નીકળ્યો છું, સુરત એ વચ્ચે આવતું એક વિરામ સ્થાન છે, અલ્પ વિરામ છે, કોમા છે, ફૂલ સ્ટોપ નથી. વડોદરા સુરત આવશે પણ ત્યાં રોકાઈ નથી જવાનું, એ આપણે નથી રોકાતા. અને આપણી સતત નજર ક્યાં હોય? જે ટ્રાવેલ કરતા હોય એની ડ્રાઈવરની સતત નજર ક્યાં હોય? સાઇન બોર્ડ ઉપર. ભલે રસ્તામાં ગેસ પુરાવવો પડે, પેટ્રોલ પુરાવવો પડે, રસ્તામાં ક્યાંક હોલ્ડ કરવા માટે રોકાયા, પરંતુ ડ્રાઈવરની સતત નજર ક્યાં હોય? ડેસ્ટિનેશન ઉપર. સાઇન બોર્ડ ઉપર તરત એ જ જોયા કરે, મુંબઈ કેટલા કિલોમીટર, 500 હતું, 300 થયું, 250 થયું, એટલે એને સેટિસ્ફાઈડ થતું જાય, સંતોષ થતો જાય, સેટિસ્ફેક્શન થતું જાય. ચલો આપણે પ્રોપર વે ઉપર છીએ, સાચા રસ્તા ઉપર છીએ. અને કપાવવું જોઈએ, દિવસે દિવસે અંતર કપાવવું જોઈએ. અરે કલાકે કલાકે કપાવવું જોઈએ. અને એ આપણે જોઈએ છીએ અને સંતોષ પણ થાય છે કે આપણે ચલો સાચા રસ્તા ઉપર છીએ, આપણે રાઈટ ટ્રેક ઉપર છીએ. એમ મુક્તો એમાં બધે આપણે જોઈએ છીએ. વેપારી છો, સરવૈયું કાઢો છો, 3 મહિને, 6 મહિને, 12 મહિને સરવૈયું કાઢો છો. કાઢવું જ જોઈએ. ન કાઢતા હોય તો કાઢતા શીખજો, નહીં તો દેવાળું કાઢવું પડશે. સરવૈયું ના કાઢો તો દેવાળું કાઢવું પડે, બેમાંથી એક તો કાઢવું પડે. સરવૈયું કાઢો છે શું છે? એ પણ એ જ છે કે આપણે ડેસ્ટિનેશન સુધી, ગોલ સુધી પહોંચી જઈએ છીએ કે એ જોતા જોતા કે ભાઈ આપણે લક્ષ્ય ઉપર પહોંચ્યા છીએ, રસ્તા ઉપર છીએ, પ્રોપર વે ઉપર છીએ. એમ આ અધ્યાત્મ માર્ગની અંદર પણ આપણો ડેસ્ટિનેશન છે અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી. તે તમે કહેશો કે સ્વામી અમને એમાં કશું ખબર નથી પડતી. ભલે તમને પડે કે ન પડે. જે ગાડીમાં બેસી ગયા છીએ એ ગાડી ત્યાં જ લઈ જાય છે, અને જે ડ્રાઈવર છે એ આપણને ત્યાં પહોંચાડીને જ રહેશે. એમાં કોઈ બે મત નથી. મુક્તો ભલે જોકા ખાતા ખાતા પણ ગાડીમાંથી ઉતરી નહીં જઈએ તો પહોંચાડી દેશે. ભલે આપણને ખબર નથી કે આપણે ક્યાં જવું છે. મહારાજ અને મોટાનો એકનો સંકલ્પ છે, પણ એમાં જો આપણો ભળી જશે, આપણું ડેસ્ટિનેશન સાથે ક્લિયર થઈ જશે, તો આપણે સપોર્ટ કરી શકશું. તમે અમને મદદરૂપ થઈ શકશો. શામાં? મહારાજને મોટાના સંકલ્પમાં ઠેઠ પહોંચવા માટે. આપણે એ આપણને પહોંચાડવા માગે છે, પણ આપણે જો જોડે એમના સંકલ્પમાં ભળી જઈએ તો ડબલ સ્પીડે આગળ વધાય આપણાથી. અમારો સંકલ્પ એટલે મહારાજનો સંકલ્પ, મોટા પુરુષનો સંકલ્પ અને તમારો સંકલ્પ બધા ભેગા થાય તો સહેજે સહેજે યાત્રા જલ્દી કપાય. તો એ આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટેનું વચ્ચેનું. હવે સત્સંગી તો અહીંયા કારણ સત્સંગમાં આવે એટલે મહારાજે કર્યા. ઉપાસના નિષ્ઠા તો કરાવી, એ એકડો છે સત્સંગનો, એના વગર બિલકુલ ન ચાલે. એમાં પોલ ન ચાલે, ન ચાલે, ન ચાલે. ગમે એટલા સાધન કર્યા, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ બધું હોય, પણ નિષ્ઠાની પોલ ન ચાલે, ન ચાલે, ન ચાલે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, શ્રીજી મહારાજ બોલ્યા છે. પ્રથમના 33માં વતનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો મુક્તાનંદ સ્વામીએ, હે મહારાજ, તમને રાજી કરવાના, પ્રસન્ન કરવાના સાધન તો શાસ્ત્રમાં ઘણા છે, પરંતુ હે દયાળુ, એક એવું કયું સાધન છે કે જે અનંત સાધન કરે તો એ તમે રાજી ન થાવ, પ્રસન્ન ન થાવ, એવા એક સાધનથી રાજી થઈ જાઓ, એવું એક સાધન કયું છે? અને ત્યાં શ્રીજી મહારાજે આ જ શબ્દ વાપર્યો છે, અમારો દ્રઢ આશરો. જે આશરામાં કોઈ પ્રકારની પોલ ન હોય. આ શ્રીજી મહારાજનો સંકલ્પ છે, અમારો દ્રઢ આશરો. એ આશરામાં કોઈ પ્રકારની પોલ ન હોય. દ્રઢ આશરો પછી શબ્દ ના વાપર્યો, આગળ જતા અતિ દ્રઢ આશરો એ શબ્દ વાપર્યો. અમારો અતિ દ્રઢ આશરો જેને હોય કે આશરામાં પોલ ન હોય. આ સત્સંગની શરૂઆત છે, નિષ્ઠા છે, એકડો છે. બાપજીના શબ્દોમાં કહીએ તો નિષ્ઠા છે, હૃદયનું કામ કરે છે. ભલે ગમે એટલા કદાચ
શરીરના તમામ અવયવો સારા હોય, પરંતુ જો હૃદય હાર્ટ જો ડેમેજ હોય અથવા તો સહેજ પણ વીક હોય ન ચાલે. એમ બીજા સાધન ગમે એટલા કર્યા હોય એ મીંડાને તુલ્ય છે, મીંડાને ઠેકાણે છે, પરંતુ નિષ્ઠારૂપી એકડો જો પોલો હોય તો એમાં બિલકુલ ન ચાલે. આપણે એમ માનીને આગળ વધી રહ્યા છીએ કે આપણી નિષ્ઠા આ કારણ સત્સંગમાં આવ્યા પછી, આ બાપજી જેવા દિવ્ય પુરુષના યોગમાં આવ્યા પછી આપણી નિષ્ઠામાં અને નિયમમાં પોલ નથી એવું માનીને સત્સંગી થઈ ચૂક્યા છીએ. 10મું પાસ કરી દીધું છે, હવે 11માનો સિલેબસ ચાલી રહ્યો છે. એટલે કે મુમુક્ષુતાનો સિલેબસ આપણો ચાલી રહ્યો છે, કોર્સ એનો ચાલે છે. અને મુમુક્ષુતાના સિલેબસ ઉપર ચાલવા માટે આપણને લક્ષ્ય આપ્યા છે. એ લક્ષ્ય નથી, એ લક્ષ્યાંક સુધી પહોંચવા માટેનો, લક્ષ્ય સુધી પહોંચવા માટેનો વચ્ચેનું સ્ટેપ્સ છે આ બધા. પરંતુ પગથિયા છે, આપણે જ્યાં ઉપર પહોંચી જવાય એમાં સ્ટેપ્સ છે. સત્સંગમાં આગળ વધવાનો બેઝ છે. અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મુખ્ય 2 બેઝ. મહારાજ જે ડેસ્ટિનેશન છે એ કોણ છે, સ્વામિનારાયણ ભગવાન કોણ છે, કેવા છે, અને બીજું ડેસ્ટિનેશન હું કોણ છું ને મને કેવો કર્યો છે. અને ત્રીજો વચ્ચે આ બેની ઓળખાણ કરાવવા માટે સત્પુરુષ મળવા જોઈએ, અને સત્પુરુષ કોણ છે ને કેવા છે. સત્પુરુષ વગર આ 2 ડેસ્ટિનેશન સુધી પહોંચી ન શકાય, બંનેનો વિચાર જ ના આવે. એટલે પહેલું આપણને એ આપ્યું કે હું કોણ છું, હું શા માટે આવ્યો છું. તો એ આપણને નક્કી કરાયું કે દેહ નથી, આ શરીર તે હું નથી. શરીર અને આત્મા બંને તદ્દન જુદા છે. જે નામ છે રાજુભાઈ નામ છે, ભદ્રેશ આચાર્ય એ શરીરનું નામ છે. એથી હું તદ્દન નોખો છું, તદ્દન જુદો છું. દેહથી જુદો આત્મા છું, પરંતુ આત્મા પણ મારું સાચું સ્વરૂપ નથી. મને હવે જેને ભગવાન સ્વામિનારાયણ નથી મળ્યા, જેને નિષ્ઠા નથી થઈ, સત્પુરુષ નથી મળ્યા, એને વધુમાં વધુ અહીંથી દેહથી છૂટો પડીને આત્મા સુધી પહોંચી શકે. પરંતુ મને મારા ચૈતન્ય મને કેવળ કૃપા કરીને, વર્તમાન ધરાવીને, દેહથી છૂટો પાડીને મહારાજને મોટાએ કેવળ કૃપા કરીને, જેમ દાંતણ વેચનારીને વિના સાધને, વિના દાખલે, વિના પાત્રતાએ જેમ રાણી કરી દે, એમ મને મારું કશું જ ન જોયું. મેં ન કીનો સાધન તપ તીરથ, પ્રગટ મિલ દિયો મૂર્તિ ગામ, બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. અતિ કરુણા કરી આપણી ઉપર. સહજ મેં સહજાનંદ મિલન કિયો, સહજ મેં સહજાનંદ મિલન કિયો, કરકે રસ બસ પૂર્ણ કામ, બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. અનહદ કૃપા કરી. અને એ મહારાજે આપણને શ્રીજી મહારાજે વ્યતિરેકનો સંબંધ કરાવ્યો. અને મહારાજે ચાલો ચાલ ભક્ત નહીં, એકાંતિક નહીં, પરમ એકાંતિક નહીં, અનાદિ મુક્તનું પ્રાપ્તિ કરાવી. સ્થિતિ અધૂરી છે, પ્રાપ્તિ કરાવી. પહેલું કોણ છું, તો હવે હું મૂળજીભાઈ છું ને હું ફલાણો ભાઈ છું એ ભૂલીને આપણે કાંતિલાલ છીએ, હું મુખી છું, પટેલ છું, જયસિંહપુરનો, આ બધું ભૂલીને હવે આપણું મુખ્ય ગામ કયું, તો અમે રે નારા રે મૂર્તિ ગામના, અમે રે નારા રે મૂર્તિ ગામના. હવે મૂર્તિ ગામમાં કોણ રે? મૂર્તિ ગામમાં કઈ કિશોરભાઈથી ન રહેવાય, રસિકભાઈથી ન રહેવાય, ઉમંગભાઈથી મૂર્તિ ગામમાં ન રહેવાય, અમદાવાદમાં રહેવાય. બાકી મૂર્તિ ગામમાં કોણ રહે? તો અનાદિ મુક્તોને જ રહેવાનો ક્લાસ છે, ચાન્સ છે. તો એવા આપણને અનાદિ મુક્ત કર્યા. આપણું ગામ બદલાવી નાખ્યું, આપણું નામ બદલાવી નાખ્યું, આપણું ઠામ બદલાવી નાખ્યું. હવે જે આપણે રોંગ બિલીફમાં જીવીએ છીએ એટલું આપણું અજ્ઞાન છે. હવે જો જીવીએ છીએ કે આપણી રોંગ બિલીફ છે કે હું ફલાણો છું, હું ફલાણો છું, હું ફલાણો છું, હું કેનેડાનો વતની છું, આ બધું હવે ભૂલવાનું છે. આપણે અનાદિ મુક્ત છીએ, મૂર્તિ નિવાસી છીએ. આ પહેલો લક્ષ્યાંક આપણે જેટલું મનન થાય એટલું વિશેષ આ કરવું જોઈએ. અને આ દ્રઢાવ કરવાનો છે. પેલો જૂનો આપણો ભૂતકાળ છે, જેમ અમારે સંતોને સાધુ થયા પછી જેમ અમારા પૂર્વાશ્રમને ભૂલી જવાનો હોય, એમ તમારો પણ હવે પૂર્વાશ્રમ થઈ ગયો છે. અવરભાવ ભૂતકાળ એ પૂર્વાશ્રમ છે, એને આપણે ભૂલવાનો છે. અને હવે વર્તમાનમાં જીવવાનું છે કે હું વર્તમાનમાં હવે કોણ છું? તો હું મહારાજનો અનાદિ મુક્ત છું. ભગવાન સ્વામિનારાયણનો મહારાજથી બીજા નંબરનું મને સ્થાન આપ્યું છે. મારે મારી પ્રાપ્તિને શોભાડવી છે અને એના માટે સ્થિતિ ફરજિયાત છે. મુક્તો હવે બીજો લક્ષ્યાંક આપણને આપ્યો, સાંખ્ય જ્ઞાનની દ્રઢતા કરી દેવી.
સાંખ્ય જ્ઞાન. સાંખ્ય જ્ઞાન એટલે શું? તો મહારાજ સિવાય, ભગવાન સિવાય દેખાતો અવર ભાવ માત્ર એક ખોટો છે, ભ્રમ છે, ઇલ્યુઝન છે, માત્ર એક સ્વપ્ન છે. સ્વપ્ન છે. સંસાર એક સ્વપ્ન છે. સંસાર એક ધર્મશાળા છે. સંસાર એક યાત્રા છે. મહારાજ સિવાય બધું ખોટું છે. તો સાચું શું છે? એક ભગવાનનું સ્વરૂપ સાચું છે. બાકી બધું ખોટું છે. સાચું માની લીધું છે એ અજ્ઞાન છે. સાચું નથી એટલા માટે નથી કે દેહ સાથે સંબંધિત છે. દેહ જ ખોટો છે. તે દેહ સાથેનું સંબંધિત બધું ખોટું છે. દેહના સંબંધી ખોટા છે અને દેહના સંસ્મરણો ખોટા છે. અને ખોટા છે એટલે તો એક દિવસ હાચો ને એક દિવસ હાજો ને એક દાડો માંદો. કોઈ આ જન્મે છે ને કોઈ મૃત્યુ પામે છે. ચાલ્યા કરવાનું. આ તો આવે ને જાય. સંસારનું કાર્ય છે. એમાં હરખશોક બહુ ન હોય. અને હરખશોક કરીએ આપણી મૂર્ખામી છે. મુક્તો શાનો હરખશોક? શું હરખશોક? ખોટી વસ્તુ મળે. પેલા છોકરાને, નાના બાળકને આપણે શીખવાડી આવું પાછું. નાના છોકરાને રમકડું લાવી આપ્યું અને એને બગડી જાય કે તૂટી જાય કે ખોવાઈ જાય તો જોયું છોકરું રોવા માંડે. હવે મારું રમકડું જતું રહ્યું, એ તૂટી ગયું, એ તૂટી ગયું. ત્યારે તમે એને શું સમજાવતા હશો? કહો જોઈએ. શું સમજાવો? બેટા તૂટી જાય, હવે એ તો હોય, હવે તૂટી જાય, કંઈ નહીં, બીજું આવશે, કંઈ નહીં. હવે એમાં હું રો કરે છે. તમે આવું શીખવાડો છો પાછું છોકરાને. તમે આ ખોટું છે જો બોલ્યા, ખોટું જ હતું, એ તો તૂટવાનું જ હતું. તો એ જેમ ખોટું છે ને તૂટવાનું હતું એમ તમે છોકરાને સમજાવો છો ને અમારે તમને છોકરા સમજીને અમારે તમને સમજાવવા પડે છે કે ભાઈ આ ખોટું છે, આ ખોટું છે. એની આગળ તમે મોટા છો પણ આપણે સંતોની આગળ તો આપણે છોકરા જ છીએ. એટલે તમારે રાત દાડો આમાં જ જાય છે. ખોટું છે ભાઈ, ખોટું છે ભાઈ, ખોટું છે. શું કરવા નકામા રો કકળ કરો છો? હતું તોય શું? રસ્સા નહીં પાયા હતા. એક રસ્સા નહીં પાયા હતા. આપણે કહીએ છીએ ને પેલો મુસાફર રસ્તામાં જતો હતો ને એને એક દોયડું મળી ગયું. એટલે દોયડું હાથમાં લઈને આમ ખંભે અટકાઈને જતો હતો ને એમાં પડી ગયું હાથમાંથી. ખબર એ ના રહી અને પડી ગયું. આમ હાથ રહી ગયો ને દોયડું પડી ગયેલું હોય. એટલે આગળ ગયો ત્યારે ખબર પડી કે હવે રોવાનું હોય. રોવા માંડ્યો. એટલે શું થયું હતું કે આગળ એક દોયડું મળ્યું હતું. અરે રસ્સા નહીં પાયા હતા. इसमें क्या रोते हो ગયો? રસ્સા નહીં પાયા હતા. બહુ અઘરું છો. આ બોલવું તો બહુ સહેલું છે, સાંભળવું એ બહુ સહેલું છે. પણ જ્યારે રેલો નીચે આવે ને ત્યારે રસ્તા નહીં પાયા થાય એ સમજવું ને બહુ અઘરું છે. અને એના માટે જ મુક્તો સુખી ને દુઃખી થઈ જઈએ છીએ આપણે. એનું કારણ આ છે, સંસાર છે. આ તો માયાનું કાર્ય છે. આવે ને જાય. મુક્તો દુઃખદાયી જ હોય. સંસારનું કાર્ય દુઃખદાયી જ હોય. એમાં સુખ ઓછું હોય ને દુઃખ ઝાઝું હોય. સંસાર ઇઝ એ પેઇનફુલ પ્લેઝર. એક ઇંગ્લિશમાં એક બહુ સરસ કહેવત આવતી કે સંસાર ઇઝ એ પેઇનફુલ પ્લેઝર. ધેર ઇઝ પેઇન ઇઝ મોર એન્ડ પ્લેઝર ઇઝ લિટલ. સમજ્યા? પેઇન ઇઝ મોર એન્ડ પ્લેઝર ઇઝ લિટલ. સાચું હશે? આ વાત સાચી હશે? એટલે તમને પૂછું છું, એમાં આનંદ ઓછો હોય અને દુઃખ જાજુ હોય. આ સાચું હશે? કેટલા માનો છો સાચું છે? તમે એની વાંહે દોડો છો. તમે તો હવે પાછા એની વાંહે દોડો છો. જે કાયમી પ્લેઝર છે એની તરફ આપણી નજર જ નથી. મુક્તો એક હમણાં મારી જોડે એક આર્ટિકલ આવ્યો છે, બહુ સરસ છે, વાંચવા જેવો છે. મેં 2-3 વખત વાંચ્યો. મને એમ લાગ્યું કે હું શેર કરું તમારી વચ્ચે. વેચીને જમવું સારું ને પેલા. સમજ્યા? અમારા માટે ઓછું લાગુ પડે પણ તમને બધાને બહુ લાગુ પડે છે આ લેખ. સમજ્યા? કેટલું ખોટું છે ને કેવું છે સંસારનું કાર્ય. તમે બધા તો પેપરો વાંચતા હશો, ટીવી જોતા હશો, એટલે તમને બધાને આ સમાચાર કથા નવા નહીં હોય, તમારા માટે જૂના હશે. પરંતુ 4 કિસ્સા અહીં નોંધ્યા છે. એક આર્ટિકલ છે એમાં 4 કિસ્સા નોંધીને આવેલો છે. સાંભળજો. સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. એ ઉક્તિને વધુ એક વખત સાચી ઠેરવતી 4 ઘટનાઓ તાજેતરમાં ભારતમાં બની, જેનાથી ઘણા સંવેદનશીલ લોકો હચમચી ગયા છે અને હચમચી જવા જેવું છે. આપણે હચમચી ના જઈએ કઈ નહીં, વિચારવા જેવું તો છે. જરૂર આ ઘટનાઓને વિચારજો. શું કહે છે? પહેલી ઘટના કહે છે, એક સમયે ₹12,000 કરોડના બિઝનેસ સામ્રાજ્ય અને સુવિખ્યાત રેમન્ડ બ્રાન્ડના માલિક શ્રી વિજયપત સિંધાણિયા આજે ભાડાના મકાનમાં રહે છે.
એક સમય 12,000 કરોડનો બિઝનેસ ધરાવતો આ માણસ બોલો આજે ભાડાના ઘરમાં રહે છે. જો આ એટલે ખોટું કહીએ છીએ ભાઈ, નાશવંત છે, ખોટું છે એટલે છે. કોઈ નિર્ધાર નથી ભાઈ, નથી દેહનો નિર્ધાર, નથી આ માયાના કાર્યોનો નિર્ધાર, કશો જ નિર્ધાર નથી. ક્યારે શું થઈ જાય કાયમી છે એના માટે પ્રયત્ન કરો ને મથો ભયલા. બાકી જો આ માયાનું કાર્ય કેવું છે. પછી શું કહે છે? અને ખાવાના પણ સાંસા પડી ગયા છે. સ્વમાલિકીનું એક ટચુકડું વિમાન પોતાની જાતે ઉડાડીને લંડનથી ભારત સુધીની સફર એકલા ખેડવાના રેકોર્ડના સર્જક. બોલો આ એનો રેકોર્ડ હતો કે લંડનથી ઇન્ડિયા એકલા વિમાન લઈને, પોતાનું પ્રાઇવેટ વિમાન લઈને પોતે આવેલા, હોટ એર બલૂનમાં જમીનથી 70,000 ફૂટની ઊંચાઈ આંબવાના વિશ્વ વિક્રમના સ્થાપક, મુંબઈના શેરીફનું પ્રતિષ્ઠિત પદ શોભાવનાર, ભારતના ટોચના ધનિકોમાંના એક અને રાષ્ટ્રના 3જા ક્રમમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાતા પદ્મભૂષણથી વિભૂષિત એવા ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી વિજયપત સિંધાણીયાએ તેમની આજની સ્થિતિ માટે પોતાના સગ્ગા દીકરાને જવાબદાર ઠેરવ્યો છે. એક ટીવી ઇન્ટરવ્યુમાં તેને નાલાયક પુત્ર ગણાવ્યો છે. પુત્ર પ્રેમમાં અંધ બનીને વિજયપતજીએ પોતાનું સર્વસ્વ પુત્રના નામે કરી દીધું અને એ કપાતરે આવા હોનહાર બાપને જ ઘરમાંથી એક દિવસ તગેડી મૂક્યો. સંસાર છે ભાઈ, સંસાર છે. જેના માટે આપણે વલખા મારો છો, રાત દિવસ સુધી મારું 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 કરો છો, એને ખબર હશે કે હું જેના માટે કમાઉં છું એક દિવસ મારી આવી સ્થિતિ કરશે? સંસાર છે ભાઈ. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. મોટા સંતો એટલે ગાયું છે, કોઈ સ્વાર્થ વગર સંસારમાં કશું જ કોઈ કરતું નથી. દરેકનો કોળિયો પોતાના મોઢામાં જ જાય. સંસાર છે. હું તમને સંસારમાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન નથી કરતો, કારણ કે એ તો શક્ય નથી, પણ સંસારની દોટ ઓછી કરો એના માટે પ્રયત્ન કરું છું. કે જેને તમે સાચું માનીને મંડ્યા છો રાત દિવસ, જો આ પ્રસંગોને સાંભળ્યાનો હચમચી જવાય એવા પ્રસંગો છે. બીજો એક પ્રસંગ કહે છે, સાંભળજો. મુંબઈના એક અત્યંત વૈભવી વિસ્તારમાં રહેતી એક અબજોપતિ મહિલા પોતાના ફ્લેટમાં મૃત્યુ પામી ત્યાં સુધી, અને તે પછી પણ તેના દીકરાએ સગ્ગી માં જનેતાની ભાળ કાઢી નહીં. દીકરાને ખબર નથી કે મારી માં નથી હવે. અબજોપતિ મહિલા, ફરીથી વાંચું છું, સાંભળજો. કોઈ સામાન્ય પૈસો આટલો છે છતાંય પૈસા વગરનાને તો કોઈ પૂછનારું નથી, પૈસા છે છતાંય કોઈ સંભાળ લેનારું નથી. આ સંસાર છે. શું કહે છે ફરીથી? મુંબઈના એક અત્યંત વૈભવી વિસ્તારમાં રહેતી એક અબજોપતિ મહિલા પોતાના ફ્લેટમાં મૃત્યુ પામી ત્યાં સુધી, અને તે પછી પણ તેના દીકરાએ સગી માં એટલે કે જનેતાની ભાળ કાઢી નહીં. મૃત્યુના 1 વર્ષે આ મહિલાનો હાડપિંજરમાં ફેરવાઈ ગયેલો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી આવ્યો. પેટનો જણ્યો સમય આવે પોતાનો થયો નહીં. એવી પીડા સાથે આ મહિલાએ કઈ રીતે દેહ છોડ્યો હશે તેની કલ્પના કરતા શરીરમાંથી ઝણઝણાટી પસાર થઈ જાય તેવી આ બીના છે. ફરીથી કહું છું, ઘણી તમે ઓળીઓ સાંભળી હશે કે પૈસા ન હોય એટલે મા બાપને કાઢી મૂક્યા હોય.
આજે કરોડો ને અબજોની સંપત્તિ છે, છતાં કોઈનું સગું સમય આવે ત્યારે થતું નથી ભાઈ. સાચા સગા એટલે મોટા સંતોએ કહ્યું છે ભાઈ, સાચું સગું સાચું નાણું રે હરિવર મારા, સાચું સગું સાચું નાણું રે હરિવર મારા. સહજાનંદ સ્વામી મારા ઘનશ્યામ પ્રાણ પ્યારા, સહજાનંદ સ્વામી મારા ઘનશ્યામ પ્રાણ પ્યારા, વરવાનું આવ્યો ટાણું રે હરિવર મારા. સાચા સગા સાચું નાણું મુકતો કોઈને છૂટકો નથી આ સ્વીકાર્યા સિવાય. નહીં સ્વીકારીએ એટલે આપણે મૂર્ખ છીએ. સાચું સાચું માનીને જેની પાછળ મંડ્યા છીએ એટલે આપણે મૂર્ખ છીએ. સાચાનો સ્વીકાર નહીં કરીએ એટલા મૂર્ખ છીએ. છૂટકો નથી. જેટલું મોડું કરીએ સાચું સ્વીકારવામાં એ આપણી મૂર્ખામી છે, મહા મોટી મૂર્ખામી છે. પાછા વળો, સંસારને છોડી દો ને ઘરમાંથી નીકળી જાઓ ને ભાગી જાઓ ને એવું નથી કહેતો. એ કાયર છે, કાયર નથી બનવાનું આપણે. પરંતુ વૃત્તિઓને પાછી વાળો, જેના માટે બહુ રાત દિવસ મથામણ કરો છો ઓછી કરો. જે સાચું છે એના માટે પ્રયત્ન કરો થોડો. ભગવાન રાજી થાય, મહારાજ રાજી થાય, મોટા પુરુષ રાજી થાય, સંતો રાજી થાય, એ કરો. એ આપણી પ્રાઇવેટ મૂડી છે. સાંખ્ય જ્ઞાનની વાત થોડી ચાલી રહી છે. મુક્ત દુનિયાનો ક્રમ જો આ બધી વિચિત્રતા છે. ત્રીજો પ્રસંગ છે બિહારના બક્સર જિલ્લાના કલેક્ટર. બિહારના બક્સર જિલ્લાના કલેક્ટર યુવાન IAS અધિકારી મુકેશ કુમાર પાંડે ગઈ તારીખ 10/8/2017 રોજ ટ્રેનની આડે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. યુવાન છે, IAS અધિકારી છે. રોટલાના ફાંફા હશે, રોટલા નહીં હોય. કેટલો એજ્યુકેટેડ વ્યક્તિ છે. બિહારના બક્સર જિલ્લાના કલેક્ટર યુવાન IAS અધિકારી મુકેશ કુમાર પાંડે ગઈ તારીખ 10/8/2017 રોજ ટ્રેનની આડે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. શું કારણ હતું? ગૃહ કંકાસને કારણે. જો આ પરિસ્થિતિ. શિક્ષણ છે, અભ્યાસ છે, સ્કિલ છે, ભણતર છે, પૈસો છે, પ્રેસ્ટીજ છે, પ્રતિષ્ઠા છે, મોભો છે. આ ત્રણે ત્રણ તમે જોયા, કોઈ ગરીબ નથી આમાંથી. બધા જ વેલ એસ્ટાબ્લિશ છે, બધા પ્રતિષ્ઠિત છે. અને છતાંય એનું પરિણામ જુઓ. એ સિંધાનિયાનું પરિણામ જુઓ, પેલી ડોસીનું પરિણામ જુઓ, આ પરિણામ જુઓ. સત્તા છે, બધું છે. IAS અધિકારી છે એટલે સત્તા પણ હશે. કલેક્ટર છે, લખ્યું છે બિહારના બક્સર જિલ્લાના કલેક્ટર. જિલ્લાનો રાજા કહેવાય કલેક્ટર એટલે. શું નથી? ભગવાન નથી ભાઈ. અમની પાસે ભગવાન નથી. આપણી પાસે બીજું ઓછું છે ને, પણ ભગવાન છે. એનું બળ અને એનો પાવર રાખજો આપણી પાસે. સત્યમાં સત્ય વસ્તુ આપણી પાસે છે. અસત્ય ભલે ઓછું વધુ હોય, અસત્ય છે બધું. આ જુઠ્ઠાણું છે, અસત્ય છે, નાશવંત છે, ક્ષણિક છે, દુઃખ દેનારું છે. સ્વામિનારાયણ ભગવાન એટલે બોલ્યા છે મધ્યના 22મા વચનામૃતમાં,
અડધી રાતે ઉઠાડીને સંતોને હરિભક્તોને અડધી રાતે ઉઠાડીને સ્વામિનારાયણ ભગવાને ઘેર આસને આસનેથી બોલાયા સંતોને અને હરિભક્તોને. અને શ્રીજી મહારાજ બોલ્યા છે મધ્યના 22માં, અડધી રાત્રિએ બોલાયેલું વચનામૃત છે મધ્યનું 22. અને મહારાજ બોલ્યા સંસારમાં મધ્યના 21માં મહારાજે અડધી રાતે ઉઠાડીને કહ્યું છે, મહારાજ કે જેની પાસે જાજુ દ્રવ્ય, જાજી મિલકત, જાજી જમીન, જાજા મકાન, જાજા ખોયડા બોયડા ને છોયડા, એટલા જાજા હોય વધુ જાજો દુખીઓ છે. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. વધુ જાજો દુખીઓ છે. આપણે જાજા માટે પ્રયત્ન કરીએ છીએ, અર્થાત વધુ દુખિયા થવા માટે પ્રયત્ન કરીએ છીએ, અને છતાંય સમજીએ છીએ રોટલાથી વધુ ખવાતું નથી, અને ભેગું કરેલું જોડે આવતું નથી. જોવા જોડેની ક્યાં વાત કરો છો? મૃત્યુ અપમૃત્યુ નિમિત્ત થઈને ઉભું રહ્યું. જો અપમૃત્યુ કહેવાય ને, શું કહેવાય? એને નિમિત્ત થવું પડ્યું. અઢળક સંપત્તિના માલિકોની વાત છે આ બધી. આ બનેલી ઘટનાઓ છે, આ કોઈ દંતકથાઓ નથી હો. તમે તો બધું વાંચ્યું હશે, પેપરમાં જાણ્યું હશે. આ તો મને તો આવું નવું લાગે કોક આપે એટલે, પણ નવું નથી. દુનિયા આખીમાં આ જ છે. રાજા ભી દુખિયા ને રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર. મેં મોટા સંતોએ કીધું છે, એક શબ્દ પણ ખોટો નથી, એક અક્ષર ખોટો નથી. અનુભવીઓના શબ્દો છે આ બધા. રાજા ભી દુખિયા ને રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર. જરા પાછા વળજો મુક્તો. જેની તરફ તમારી દોટ છે ને એની પાછા વળજો. તમને આટલી વિનંતી કરું છું. શું કહે છે આગળ સાંભળજો. ટ્રેનની આડે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી. કારણ શું હતું? ગૃહ કંકાસને કારણે તેમણે અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. આખા જિલ્લાનો વહીવટ સંભાળતો આ ઉચ્ચ અધિકારી કલેક્ટર પોતાના ઘરને સંભાળી શક્યો નહીં. આખો જિલ્લો સંભાળતા હતા. બોલો, જિલ્લાના કેટલા મામલતદાર હશે ને કેટલા સર્કલ હશે ને કેટલા તલાટી હશે ને કેટલા ઓફિસરો હશે, બધાને સંભાળી શક્યા. એક ઘરના મનુષ્યને સંભાળી ના શક્યા. બોલો, કે ઘરના સભ્યોને સંભાળી ના શક્યા. ભલભલાની રહી ઉતારી નાખ્યા સંસાર. સાચી વાત છે? ભલભલાનું પાણી ઉતારી નાખે. પાણી ઉતરે એનો વાંધો નહીં, પણ જો સ્થિતિ શું થાય એનું ઉભી રહે. આખા જિલ્લાનો વહીવટ સંભાળતો આ ઉચ્ચ અધિકારી કલેક્ટર પોતાના ઘરને સંભાળી શક્યો નહીં અને જિંદગીથી હારી ગયો. અને પરિણામ આવ્યું આત્મહત્યા. બોલો, સુસાઇડ. ભગવાનના બળથી જીવજો. બે હાથ જોડીને વિનંતી કરું છું ભાઈઓ, ભગવાનના બળથી જીવજો. કોઈ ફાંકો ના રાખશો, કોઈ બળ ના રાખશો. કોઈ પૈસાનું બળ, દ્રવ્યનું બળ, સંપત્તિનું બળ, આવડતનું બળ, બધા બળ નિર્બળ કરી નાખે એક સેકન્ડમાં. ખબર ના પડવા દે ભાઈ. એક જ બળના આધારે જીવજો આપણે બધા. હરિબળ, ભગવાનનું બળ. સંસાર છે. અમે એક સેન્ટરમાં ગયેલા થોડા સમય પહેલા, લગભગ 2 વર્ષ પહેલાની વાત છે. એક સેન્ટરમાં ગયેલા. આપણા ગરીબ વખત બિચારા મારી આગળ આવીને રડે. રમણભાઈ એમનું નામ. સેન્ટર નથી બોલતો, પણ એમનું નામ રમણભાઈ. લગભગ એમની 56 વર્ષની ઉંમર છે. એટલું બધું કલ્પાંત કરે, એટલું બધું રડે કે દયાળુ પોઝિશન શું છે, પરિસ્થિતિ શું છે, આપ શું છે કહો જરા. હળવા થવા જ આવ્યા છો તો
શું છે આપ કહો? એમણે જે ઘટના કહી તો વિચારી ના શકાય. મને કે સ્વામી, ઘરમાં અમે 4 જણ છીએ. દીકરો વિદેશ છે, દીકરી 22 વર્ષની છે, એની મમ્મી હું 3 જ રહીએ છીએ. દીકરો તો ત્યાં સ્ટુડન્ટ વિઝા ઉપર ગયો છે, 24-25 વર્ષની ઉંમર છે, અને એને તો કહી દીધું છે કે પપ્પા હું હવે ઇન્ડિયા આવવાનું નથી, હું ત્યાં સેટ થઈ જઈશ. સ્વામી મને 56 થયા. એ જે ઘટના કહે છે, સ્વામી મારો પગાર છે 85,000 રૂપિયાનો. સ્વામી ઘરમાં કમાનારો હું એક જ છું, સત્સંગી કોઈ નથી, હું એકલો સત્સંગી છું. ઘણો પ્રયત્ન કર્યો ઘરવાળા માટે, દીકરી માટે, દીકરા માટે, પણ પછી મેં છોડી દીધું. કંઈ નહીં, ભગવાનની મરજી. સ્વામી હું સત્સંગમાં છું, આ કારણ સત્સંગમાં છું. મને કે સ્વામી માફ કરજો, હું ધર્માદો નથી કાઢી શકતો. ઘરવાળા વિરોધી છે એટલે મને ખબર છે કે મારે 85,000નો 10% લેખે 8,500 રૂપિયા ધર્માદો કાઢવો જોઈએ, પણ સ્વામી શક્ય નથી. મને ઘરવાળાએ 7,000 રૂપિયા બાંધી આપેલા છે. એ 7,000માંથી હું સ્વામી 5% લેખે હું 4,000-4,500 રૂપિયા ધર્માદો કાઢું છું. બાકીના 3,000માંથી મારું પેટ્રોલ, મારા કપડાં, મારે જે જોઈએ બધું એમાંથી વાપરવા. 7,000થી 1 રૂપિયો નહીં મળે. મેં કીધું સરકારે પગાર વધારે છે, તમારા ઘરવાળા પગાર નથી વધારી આપતા? વર્ષે વધે ને, શું કહે એને, ઇન્ક્રીમેન્ટ તમને નથી આપતા? કે ના સ્વામી 8 વર્ષથી 7,000 છે. એ દાડ મારો 70,000 હતો ને તેથી મને 7,000 આપતા હતા. અત્યારે 85 થયો છે તોય 7,000 આપે છે. સ્વામી એમાંથી મારે પૂરું કરવાનું, હું 5% સ્વામી મને બહુ દુઃખ છે કે હું મહારાજની આજ્ઞા નથી પાડી શકતો. સ્વામી મને એના કરતા વધુ દુઃખ એ છે, સ્વામી આ સુધી મને અનેક વખત દીકરો હતો ત્યારે મને દીકરો મારતો. હવે એ ગયા પછી એની મા ને દીકરી 2 જણા મને રૂમમાં પૂરીને મારે ગઈ. મેં એક દિવસ મને બહુ કંટાળ્યો એટલે એમ થયું હું સ્વામી મહારાજના બળથી જીવું છું. આ સત્સંગમાં આવું છું, એ સત્સંગના બળથી હું જીવું છું. એક દિવસ મને એમ થયું કે લાય મારે સુસાઇડ કરી દેવો છે, કાંઈ બીજો ઉપાય નથી. એટલે કે હું દોડ્યો કે હું ઉપર જઈને પંખે લટકી જઉં છું. ઉપરોક્ત 3 ઘટના શું સૂચવે છે? પદ, પૈસો અને પ્રતિષ્ઠા ગમે તેવા ને ગમે તેટલા હોય. પદ, પૈસો અને પ્રતિષ્ઠા ગમે તેવા અને ગમે તેટલા હોય, દરેક માનવીને સુખ આપી શકતા નથી. સંજોગો સામે માનવી કેટલો લાચાર બની જાય છે તેના દાખલા છે. નાશવંત અને ક્ષણિક વસ્તુ ક્યારેય સુખદાયી ન હોઈ શકે. સુખદાયી તો એક ભગવાન છે. આવો હજુ વધુ એક ઘટના પર દ્રષ્ટિપાત કરીએ. 4થી ઘટના છે. કાર રેસિંગના ક્ષેત્રે વિશ્વવિખ્યાત સ્પર્ધા ફોર્મ્યુલા 1ના મહાન જમવામર્દ ડ્રાઈવર માઇકલ સુમેકરથી કોણ અજાણ્યું હશે? 91 ગ્રાન્ડ પિંક્સનો જીતનાર અને 7 વખત વિશ્વ ચેમ્પિયન બનેલો, 7 વખત વિશ્વ ચેમ્પિયન બનેલો માઇકલ
આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સ્પીડ, ઝડપ, ગતિ જેની નસે નસમાં દોડતી હતી તે 32 લક્ષણો આજે પોતાની જાતે પડખું પણ ફેરવી શકવા માટે સક્ષમ રહ્યો નથી. 2013માં બરફ પર રમાતી સ્ક્રીંગની રમત એ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર ઈજા પહોંચી અને સદાને માટે તેની જિંદગી બદલાઈ ગઈ. માઇકલની સારવાર માટે અત્યાર સુધીમાં 14 મિલિયન યુરો, 14 મિલિયન યુરો એટલે કે 1 અબજ રૂપિયાથી પણ વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. અને તેની પત્ની આજે મિલકતો વેચીને પતિની સારવાર કરી રહી છે. નિસહાય છે, અસહાય છે. જો જે શરીર નથી સાચવવાનું એવું નથી, પરંતુ સમય આવશે ત્યારે મુક્ત સંપત્તિ કો, પદ કો, પ્રતિષ્ઠા કો કે પછી શારીરિક સુખ કો, કઈ મિનિટે કઈ ક્ષણે દુઃખરૂપ બની જાય. એક ભરોસો ને એક આધાર મુક્ત આપણે સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. આવી ઘટનાઓ માનવીને એવો સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે જિંદગીમાં એક પણ સંજોગ ઉપર તમારો કોઈ અંકુશ નથી. માટે સત્તા, પદ, પૈસા અને પ્રતિષ્ઠાનો લેશ માત્ર અભિમાન ન કરવું. લેશ માત્ર અહંકાર, અભિમાન ના આવવા દો. અને એના આધારે ક્યારે ન જીવો. ક્યારે આ બધું તમારો સાથ છોડી દેશે તે કશું જ નક્કી નથી. આધાર ભગવાનનો રાખો. મેરે તો તુમ, બસ એ આધારથી જીવો. જીવન છે ત્યાં સુધી પરમ કૃપાળુ, પરમ દયાળુ એવા ભગવાનનો ઉપકાર માનીને હાઈવોય છોડીને શાંતિથી જીવન જીવતા શીખો. શાંતિ જોઈએ છે આપણે, પણ શાંતિ માટેની દોટ અશાંતિ માટેની છે. જોઈએ છે શાંતિ, જવું છે મહેસાણા, દોડીએ છીએ મુંબઈ બાજુ, એના જેવી સ્થિતિ આપણી છે. સાચું હશે? આવું કંઈક સાંભળીએ ને ત્યારે આપણે થોડાક આમ અમને એમ થાય કે હવે મારું બેટું આ બધું ઓછું કરવા જેવું. જો અત્યારે સ્મશાન વૈરાગ થયો હશે બધાને, ડાયા ડમરા જેવા દેખાવ અત્યારે તમે બધા. તમે આમ જોવો ને તો તમારા ફેસની રીડિંગ દેખાય છે, ફેસ રીડિંગ ઉપરથી કે એમ થયું હશે કે મારું બેટું કંઈક ખરું આપણે ખોટું આ મંડ્યા છે, હાય હોય હાય હોય હાય હોય હાય હોય, એવું તમારા ફેસ ઉપરથી લાગે છે, બધાના ફેસ ઉપરથી. પણ જેવા અહીંથી છૂટ્યા નથી, જોજો પાછું એની દોટ ચાલુ થઈ જાય. If we are peaceful, then we are powerful. If we are peaceful, then we are powerful. હવે પીસફુલ છે જ ક્યાં આપણે? પીસફુલ આપણા જીવનમાં શાંતિ છે જ ક્યાં? ક્યાંથી પાવરફુલ હોય આપણે? પીસફુલ થાઓ, થોડા શાંત બનો. તો શાંત થાઓ, થોડા ધીરજ રાખો.
આજની દોડ છે રાતોરાત સૌને કરોડપતિ થવું છે. આજની દોડ છે સૌને મિલિયોનર ને બિલિયનર થઈ જવું છે. કોઈને મહેનત કરવી નથી, આ તો કરવી પડે, બાકી કોઈ કરવા તૈયાર નથી. મોટા પુરુષોના શબ્દો જુઓ, વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થાવ. વિષયાનંદી મટો. દુનિયા આખી વિષયમાં આનંદ માણી રહી છે. જ્યાં દુઃખ જ છે એ માનવાનો છે. ક્ષણિક આનંદ છે, ક્ષણિક આનંદ છે, બાકી નર્યું દુઃખ છે. અંદર નર્યું દુઃખ છે. હમણાં કહ્યું ને, ધેર ઇઝ પેઇન ઇઝ મોર એન્ડ પ્લેઝર ઇઝ લિટલ. આનંદ ક્ષણિક હોય છે અને વિષયનું સુખ ક્ષણિક છે, દુઃખ કાયમી છે. પરંતુ એ આપણે સ્વામી બોલ્યા છે, બાપાશ્રી વાતોમાં બોલ્યા છે એટલે કે દુઃખ દાખડે અને સુખ સહેજે. મોટા પુરુષના શબ્દો સાંભળજો, કેટલા અદ્ભુત શબ્દ છે કે સુખ, ભગવાનનું સુખ સહેજે મળે એવું છે, એ લેવા આપણે તૈયાર નથી. અને દુઃખ દાખડા કરીને દુઃખ લેવા માટે દોડીએ છીએ. જેની પાછળ જેનું પરિણામ દુઃખ જ છે. આ જોયું આપણે, પરિણામ દુઃખ જ. કરોડોની સંપત્તિ મેળવ્યા પછી પરિણામ પાછળ દુઃખ જ. આનું વર્ણન મહારાજે વચનામૃતમાં બહુ સરસ કર્યું છે. બહુ અદ્ભુત વચનામૃત છે. મારા પ્રિય વચનામૃતોમાંનું એક પ્રિય વચનામૃત છે. એમાંનું એક પ્રિય વચનામૃત છે. હું તમને સહેજ વિનંતી, હાથ જોડીને વિનંતી કરું છું કે આ વચનામૃત વાંચજો. પંચાળાનું પહેલું વચનામૃત છે. પંચાળાનું પહેલું વચનામૃત, વિષયાનંદી મટીને બ્રહ્માનંદી થવા માટેનું અદ્ભુત વચનામૃત. જો આ માર્ગે દોડવું હોય તો આ વાંચજો, અચૂક વાંચજો. કયું વચનામૃત કીધું? યાદ આવ્યું? પેલા પંચાળાનું પહેલું. ઘેર જઈને ટાઈમ લેશો, વાંચજો. એક વખતે નહીં સમજાય, થોડુંક લાંબુ છે, 15 મિનિટ થશે વાંચતા, પણ 3 વખત વાંચશો, ત્રીજી વખતે સમજાશે તમને. એડવાન્સ કહી દઉં જેથી તમે મેન્ટલી પ્રિપેર્ડ રહો. નહીતર પહેલી વખતે નહીં સમજાય ને એટલે તમે મૂકી દેશો. ફરીથી ધીરજ રાખીને બીજી વખત વાંચજો, તોય નહીં સમજાય, થોડુંક સમજાશે, ત્રીજી વખતે કંઈક સમજાશે. મહારાજના શબ્દો છે, કારણ કે મહારાજને આ તો સિંહણનું દૂધ છે ભાઈ. આપણે દેહધારીએ વાંચવાનું હોય. હવે આપણે તાંબા પિત્તળના વાસણમાં સિંહણનું દૂધ દોવા બેઠા છે, ના ટકે. પરંતુ છતાંય વાંચજો. મુક્તો એને અનુરૂપ આ પંચાળા પ્રકરણના પહેલા વચનામૃતને ધ્યાનમાં રાખીને જ એને અનુરૂપ મોટા પુરુષે કીર્તન બનાવ્યું છે. એનો બેઝ આ છે, પંચાળાનું પહેલું વચનામૃત. કે ભગવાનનું સુખ કેવું છે, જેને આપણે કહીએ છીએ બ્રહ્માનંદી થઈએ. બ્રહ્મ આનંદી. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે તેજ નહીં, બ્રહ્મ એટલે અક્ષરધામ નહીં. આપણા માટે બ્રહ્મ એટલે ભગવાન સ્વામિનારાયણ. અને એમના આનંદમાં મૂર્તિ સુખનો આનંદ લેવો હોય તો એને વિષયાનંદી મટવું પડે. અને મટવાનો ઉપાય પંચાળાના પહેલા વચનામૃતમાં બહુ સરસ અદ્ભુત બતાવ્યો છે. એમાં હું સાર કહી દઉં તમને. પ્રશ્ન બહુ અદ્ભુત પૂછ્યો છે પંચાળાના પહેલા વચનામૃતમાં. બહુ સરસ પ્રશ્ન સ્વયં શ્રીજી મહારાજે પોતે સંતોને, હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો છે. અને મહારાજ જ્યારે પોતે પ્રશ્ન પૂછતા હોય એટલે કંઈક રહસ્ય હોય. આવા પ્રશ્ન સંતોને, હરિભક્તોને આપણને ના આવડે. એટલે મહારાજે સ્વયં પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન સમજાય એવો નથી, એટલે હું તમને કહું છું પ્રશ્ન થોડોક સમજાવી દઉં. પ્રશ્ન શું કહે છે? બહુ લાંબો પ્રશ્ન છે. એનો સાર કહી દઉં. હે મહારાજ, મહારાજ કહે છે કે હે સંતો, હે હરિભક્તો, ગમે તેવા સારા પંચ વિષય હોય. સારા પંચ વિષય એટલે શું? પહેલી તો આપણે અહીં જ ગોથું ખાઈ જઈએ. પંચ વિષયની જ ભાન નથી, એમાં ડૂબી ગયા છીએ પણ ભાન નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય છે.
ગણિત, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ એવા વિષયની વાત નથી હો. હા, પરંતુ અહીંયા પંચ વિષય એટલે જે આંખે કરીને દેખાય એ આંખનો વિષય કહેવાય, આહાર, આંખનો આહાર કહેવાય. હવે સારા આહાર, આપણને રૂપ જોવું ગમે છે, કુરૂપ નથી ગમતું. સ્પર્શ, આપણને રૂપવાન સ્ત્રી કે રૂપવાનનો સ્પર્શ ગમે છે. આપણને સારું સારું ખાવાનું ગમે છે, આપણને સારી સુગંધ ગમે છે, સારું સાંભળવાનું કાને કરીને ગમે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ સારા પંચ વિષયમાં આપણને પ્રીતિ થાય છે. અને એટલે તો કોઈને મકાન, નાનું મકાન નથી ગમતું. બાકી દરેકને ફ્લેટ કોઈને ગમતો નથી. દરેકને એમ થાય ટેનામેન્ટ હોય સારું, ટેનામેન્ટ હોય તો હજુ મોટો બંગલો થાય તો સારું. સારું જ બધું ગમે છે. પરંતુ જ્યાં સુધી એ સારામાંથી આપણો સમય, આપણે સારામાંથી આપણો ટાઈમ પાછા વળવામાં નહીં કાઢીએ તો અમુક તો એમાં ને એમાં સારામાં સારું જે છે ભગવાનનું સુખ, એની તરફ આપણી દ્રષ્ટિ જતી નથી. એનું કારણ આપણે ઓલામાંથી નવરા પડીએ તો આ બાજુ પ્રયત્ન થાય ને. દેહ ને દેહ સંબંધી સુખોમાં જ આપણે એટલા મંડ્યા છીએ રાત દિવસ કે આપણને સારાનો વિચાર જ આવતો નથી. ભગવાનનું સુખ કેવું છે, આ જગતના જીવોની વાત છે. આપણે તો ભગવાનના ભક્ત છીએ, આપણને તો વિચાર આવવો જોઈએ, કમ્પેરિઝન કરતા આવડવું જોઈએ કે છાશ છે અને ચોખ્ખું ઘી, 500 રૂપિયાનું કિલો ઘી, એ ચોખ્ખું ઘી એ ઘી છે. ક્યાં છાશ અને ક્યાં ઘી, સહેજ કમ્પેરિઝન કરતા આપણને ભગવાનના ભક્ત તરીકે આવડવું જોઈએ ભાઈઓ. અને એ કમ્પેરિઝન અહીં કરાઈ છે. પ્રશ્ન એવો પૂછ્યો મહારાજે કે હે સંતો, હે હરિભક્તો, સારાથી સારા, સારાથી અતિ સારા પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ સારામાં સારા મળે અને છતાં પણ એવો કોઈ વિચાર છે? અદ્ભુત પ્રશ્ન છે. એવો કોઈ વિચાર છે કે જે વિચારે કરીને, વિચાર એટલે સમજણ, એવી કોઈ સમજણ છે કે જે સમજણે કરીને અતિ સારાથી સારા પંચ વિષય પણ ભૂંડાથી ભૂંડા જેવા થઈ જાય, એટલે કે એમાં પ્રીતિ જ ના થાય, એવો કોઈ વિચાર છે? કે ગમે તેવા સારા વિષય મળે અને છતાંય તે જેમ ભૂંડામાં આપણને આસક્તિ નથી થતી, જેમ આપણને સારું ખાવામાં આસક્તિ થાય છે, કારેલાનું શાક હોય તો આપણને ઈચ્છા જ નથી થતી, રૂપવાન ગમે છે, કુરૂપવાન નથી ગમતું, સારું જ ગમે છે, નરસું નથી ગમતું. જેમ નરસું નથી ગમતું એવું આપણને કઈ એવી સમજણ છે, કયો એવો વિચાર છે કે જે વિચારે કરીને, જે સમજણે કરીને સારાથી સારું પણ ભૂંડાથી ભૂંડા જેવું થઈ જાય, એવો કોઈ સમજણ છે? એવું શ્રીજી મહારાજ આપણને સૌને પ્રશ્ન પૂછે છે. અને એનો જવાબ સંતોએ આપ્યો પછી ન થયો એટલે મહારાજ ધીમે 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 જવાબ ઉપર જઈ રહ્યા છે. અને એ જવાબ મહારાજે જે આપ્યો છે, મહારાજે સરખામણી કરાવી છે કે જો સરખામણી થાય, એક નાનકડું દ્રષ્ટાંત આપું. મુક્તો, તમારા હાથમાં મહારાજે આમાં જ આપ્યું છે, આમાં જ દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈના હાથમાં કોડી હોય અને કોડીએથી રમતો હોય. આપણે નાના હતા ત્યારે કોડીએ રમતા ને, કોડી એટલે ખ્યાલ હશે. અત્યારે નવી પેઢીએ કોડીઓ ભાળી નહીં હોય કદાચ, જ્યાં નવી જનરેશને કોડીઓ નહીં જોઈ હોય, કારણ કે એમણે કેરમને જોયા છે ને પેલું ચેસ જ જોઈ છે, એટલે એમણે કેરમ પેલી કોડી નહીં જોઈ હોય. પરંતુ કોઈના હાથમાં કોડી હોય અને કોઈ એને કેમ એટલે કોડી ફેંકી દે ને પૈસો આપું, એ જમાનામાં મહારાજ એવું કહેતા કે 1 પૈસાની 8, 10, 15 કોડીઓ આવતી. એટલે એમ કે એક કોડી તું ફેંકી દે, તને પૈસો આપું, તો પેલો શું કરે? કોડી ફેંકી દે અને શું આપે? શું લઈ લે? પૈસો લઈ લે. હવે કોઈ એમ કે પૈસો છોડી દે, હું તને રૂપિયો આપું, તો એ પૈસો છોડી દે કે ના છોડી દે? છોડી દે. હા કે ના? તો બોલો. આ વિદેશવાળાએ તો બધું છોડી દીધું. જો ભારતમાંથી છોડીને આખો દેશ છોડી દીધો, એમનું ગામ છોડી દીધું, એમના કુટુંબ, પરિવાર, ગામ બધું દેશ છોડીને જતા રહ્યા. બોલો, ત્યાં એના કરતાં વધુ મળતું હતું ને એટલે ગયા છે. એટલે તમે અહીંથી છોડીને જતા રહ્યા. એમ મહારાજે એવી સરખામણી કરાવે છે કે કોઈ કોડી હાથમાં હોય અને કોડી છોડાવીને કોઈ પૈસો આપે તો કોડીને છોડી દે. એમ કે એટલે તું રૂપિયો આપું તો પૈસાને પણ છોડી દે. હવે રૂપિયો છોડાવીને એમ કે હું સોનામોર આપું તો રૂપિયો છોડી દે કે ના છોડી દે? પેલા એ છોડી દે,
કારણ કે અધિક કિંમત સમજાણી કે રૂપિયા કરતાં, પૈસા કરતાં 100 ગણી રૂપિયાની કિંમત છે, અને 1 રૂપિયા કરતાં ઘણી કિંમત, સોના મોર એટલે સોનાનો કોઈન હોય તો એની કિંમત ઘણી મોટી છે એવું સમજાય તો એ રૂપિયો પણ છોડી દે, જો એની કિંમત સમજાય તો. અને સોના મોર હાથમાં હોય અને કોઈ એમ કહે લે હું તને ચિંતામણી આપું, ચિંતામણી આપું. ચિંતામણી એટલે જે ચિંતવે બધું એમાંથી નીકળે. ચિંતવે કે લાખ કરોડ સોનામોર નીકળો તો એ નીકળી જાય, એમાંથી નીકળે. એવી જો ચિંતામણી કોઈ આપે તો સોનામોર પણ છોડી દે કે ના છોડી દે? છોડી દે કે ના છોડી દે? બોલો તો ખરા, છોડી દે કે ના છોડી દે? બસ મુક્તો સરખામણી કરતા આવડી જોઈએ. મહારાજ એમ કહે છે એમ તમે જે સુખમાં ડૂબ્યા છો, જે ડૂબેલા છો, એ માયાનું સુખ છે, પ્રકૃતિનું સુખ છે. અને પ્રકૃતિનું સુખ કોડી જેવું છે, કોડી જેવું છે. આખો સંસાર, આખું જગત, જગતના જીવો કોડીએ રમે છે ભાઈ, કોડીએ રમે છે. અને એના અનુસંધાનમાં કીર્તન બનાવ્યું છે. આપણે જરા કીર્તન સમજીશું. અરે સુખ સાચું જોયું રે મૂર્તિમાં, સુખ બોલો બધા, જોયું રે મૂર્તિમાં, મુક્તો તેમાં મોયા રે મૂર્તિમાં, મુક્તો તેમાં મોયા રે મૂર્તિ. દેહ ધારીને, જગતના જીવને દેહ ધારીને મૂર્તિમાં મોહ થાય જ નહીં. ભલે ગમે એટલી અમારી વાતો તમે સાંભળો ને, અરે શ્રીજી મહારાજની વાતો સાંભળીએ તો મોહ નહીં થાય, એમાં આસક્તિ, એમાં પ્રીતિ નહીં થાય. રમકડા જેમ છોકરાને રમકડામાં જ પ્રીતિ થાય, બાળક હોય ને રમકડા જ ગમે. એને 1000ની નોટ, 2000ની નોટ મૂકી હોય ને તો એને અડવાનું મન ના થાય, રમકડું જ અડશે. જગતના જીવ નથી અહીં બેઠેલા, આપણે સાંભળી લેજો. આપણે કોડીએ રમનારા નથી, ખ્યાલ કરો જરા. આપણને મહારાજે મોટા એમ ના કર્યા છે, આપણે કોડીએ રમનારા નથી. હવે આગળ શું કહે છે? વાલાજીને જાણવાને સુખડાની વાત, વાલાજીને જાણવાને સુખડાની વાત, હે તેને પ્રીતે સુણજો શ્રીજીની ગાથા, હે તેને પ્રીતે સુણજો શ્રીજીની ગાથા. માયાનું સુખ, પ્રકૃતિનું સુખ, સંસારનું સુખ જે માયામાંથી ઉત્પન્ન થયું છે ને માયામાં લીન થઈ જાય છે. આ સર્વે ગાડી, બંગલા, રૂપ, રંગ, કપડાં પહેરવાનું, ઓઢવાનું, ખાવાનું, પીવાનું, એ બધું પ્રકૃતિનું માયાનું સુખ છે. માયામાંથી જન્મ્યું છે ને માયામાં ધૂળ ભેગું ધૂળ થઈ જાય છે. મુક્તો એની વાત છે. અને એની સરખામણી, અને ક્યાં ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. સરખામણી કરો તોય તે જેમ ભારતમાં રૂપિયા 2000 મળતા હતા, અને સરખામણી કરી કે 2000 પાઉન્ડ મળે, $2000 મળે અમેરિકા જઈએ તો. બોલો, આટલી સરખામણી કરીને તો ભારત છૂટી ગયું ભાઈ, તો છૂટ્યું. નથી જોતા 2000 રૂપિયા, 2000 પાઉન્ડ ને ડોલર મળતા શું ખોટા? એટલે દેશ છૂટી ગયો. મુક્તો એમ વિષય તો છૂટશે, પ્રકૃતિનું કાર્ય તો છૂટશે. કમ્પેરિઝન કરતા આવડશે તો કે કેવું ભગવાનનું સુખ છે. ભગવાનનું સુખ, મૂર્તિનું સુખ ચિંતામણી તુલ્ય છે. હવે ચિંતામણીને ઓળખી નથી ને ભાન નથી, એટલે આપણે બધા બોલીએ તો છીએ ચિંતામણી જેવું છે, પરંતુ હજુ મય વાત જીવમાં ઉતરી નથી, અને એટલે એનો દ્રઢાવ થયો નથી. એટલે રમીએ છીએ શાનાથી? પહેલા કોડીએથી. બોલો, જોયા છે તમે કોડીએ રમનારાને? જોયા છે બદ્રેશભાઈ? જોયેલા તમે કોડીએ રમનારાને? જોયા છે તમે? ક્યાં બેઠા હશે? હા, અમને કેટલું દુઃખ થતું હશે, વિચાર તો કરો. ચિંતામણી આપી છે ને તમે કોડીએ રમો છો, કેટલું મહારાજને દુઃખ થતું હશે, અમને કેટલું દુઃખ થતું હશે. અને પાછા વટથી બોલો છો, આર્યા અમે કહો. પાછું જેમ હળિયું જીત્યું હોય એવું કરીએ છીએ આપણે. આટલી કમ્પેરિઝન મહારાજ કે કરો, ભગવાનના સુખનો વિચાર કરો. ચિંતામણી જેવું સુખ છે, અને એના માટે એ બ્રહ્માનંદી થવાશે તો વિષયાનંદી મટીને બ્રહ્માનંદી તો થવાશે. એ જગતના જીવની રીત છે, આ મુક્તની રીત છે. આપણે જગતના જીવ નથી, આપણે મુક્ત છીએ. તો મુક્તો થોડા પાછા વળો, આ વતનામૃત વાંચજો. મહારાજને એક જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ અમને કોણ છીએ અમે એનો ખ્યાલ ભૂલી ગયા છીએ કે અમે કોણ છીએ અને શાના ભોગતા છીએ. મુક્તો તમે ઘણા અહીં બેઠેલા ચા કોફી મોટે ભાગે નહીં પીતા હોય, બરાબર છે? તમારા ઘરમાં કોઈક પીતા હોય,
બને કે ના બને? તમે દૂધ પીતા હોય, ઘરમાં ચા કોફી પીનારા કોઈ સભ્ય હોય, મે બી હોઈ શકે, પણ રોજ ઘરમાં ચા કોફી બને છે છતાંય તે તમે જો દૂધ જ પીતા હોય, ચા કોફી ન પીતા હોય, તો તમને સામું જોવાનું મન થાય? શું વિચારથી નથી થતું? એ મારા માટે નથી. ભલે પીતા હોય, જેને પીવું હોય ને પીવે, મારા માટે નથી. ભલે પીવે એનો તમને વસવસો નથી, પીવાનું મન થતું નથી. સાચી વાત છે પેલા? બસ એવું જ છે ભાઈઓ. જગતના જીવ સામુ નજર કરો તો એ બધા માયાના જીવ છે. એ જેના માટે મથે છે એ હું નથી, એટલો તો વિચાર કરો. એ નથી હું, આપણે એથી જુદા છીએ. આપણે ભગવાન સ્વામિનારાયણના દીકરા છીએ. આપણને અનાદિ મુક્ત કર્યા છે. જરા આપણા લક્ષ્ય સામું અને આપણા સ્ટેટસ સામું નજર કરો ભાઈઓ, તો એ પાછા વળી જવાશે. જેમ હું ચા કોફી મારા માટે નથી, એમ જગતના પંચ વિષયના સુખો મારા માટે નથી. હું વિષયાનંદી નથી, હું બ્રહ્માનંદી છું, મહારાજનો મુક્ત છું. મારા માટે ચિંતામણી છે, કોડી મારા માટે નથી. આટલો વિચાર નિરંતર અનુસંધાન રાખજો એવી વિનંતી સાથે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં મહારાજ બાપજીને પ્રાર્થના, હે મહારાજ, હે બાપા, હે બાપજી, દયા કરીને બસ અમને આપ જે સંકલ્પ લઈને આવ્યા છો એ સંકલ્પમાં અમે ભળી શકીએ. અનાદિકાળથી કોડીએ રમવાની અમને હેબિટ પડી ગઈ છે, અમે ટેવાઈ ગયા છીએ, યુસ્ટુ થઈ ગયા છીએ એનાથી. હે મહારાજ, અમારી કોડીઓ છૂટી જાય. અમારે પૈસો નથી જોતો, અમારે હે મહારાજ અમારે રૂપિયો નથી જોતો, સોનામોર નથી જોતી. તમે ચિંતામણી તુલ્ય એવા હે મહારાજ તમે મળ્યા છો. બસ તમારી મૂર્તિનું સુખ એ જ અમારું નિશાન, એ જ અમારું મુકામ બની રહે એવી હે મહારાજ, હે બાપા, આપના દિવ્ય ચરણોમાં અમ સૌ સેવકોની પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.